તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું રાજસ્થાની બાટી અને તેને ગેસ ઉપર કેવી રીતે શેકવાની તેની સંપૂર્ણ રીત સાથે। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। અહીંયા મેં 2 મોટી વાટકી ઘઉંનો કકરો લોટ લીધો છે। તમે તેની જગ્યાએ 1.5 વાટકી રોટલીનો અને અડધી વાટકી રવો પણ લઈ શકો છો। ત્યારબાદ 1 ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું અને 2 મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે। તેલ અહીંયા થોડું આગળ પડતું લેવાનું છે, મતલબ કે મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે, જેથી કરીને બાટી પરફેક્ટ બને। ત્યારબાદ આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અને 1/4 ટીસ્પૂન જેટલો સોડા એડ કરીશું, જેથી કરીને તે અંદરથી પરફેક્ટલી બેક થઈ જાય, તો ખાસ એડ કરજો। બધી જ વસ્તુ આપણે પહેલાં મિક્સ કરી લઈશું અને થોડું પાણી એડ કરતા જવાનું છે અને લોટ બાંધી લેવાનો છે। લોટ જે છે એ થોડો કડક રાખવાનો છે, સોફ્ટ નથી રાખવાનો, નહીંતર બાટી બરાબર નહીં બને। લોટ બંધાઈને અહીંયા રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો તે થોડો કડક જ છે। હવે તે લોટમાંથી આપણે એક નાનો મીડિયમ સાઇઝનો લુઓ લઈ લેવાનો છે અને આવી રીતે હાથ ઉપર તેને પ્રેસ કરતા જઈશું અને એકદમ પરફેક્ટલી રાઉન્ડ શેપ આપી દેવાનો છે। તો તમે જોઈ શકો છો રાઉન્ડ શેપ બનીને તૈયાર થઈ ગયો છે। હવે તેને આપણે 2 કટ લગાવવાના છીએ। 1 કટ આડો લગાવીશું અને 1 કટ ઊભો લગાવીશું, જેથી કરીને બાટી અંદરથી એકદમ પરફેક્ટલી કૂક થઈ જાય અને તે દેખાવામાં પણ ખૂબ સરસ લાગે છે। તો અહીંયા બધા જ મેં બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે। મેં જે માપ લીધું હતું તેની અંદરથી આવી રીતે મીડિયમ સાઇઝના 12 બોલ બનીને તૈયાર થઈ જાય છે। હવે તેને આપણે ગેસ ઉપર કેવી રીતે શેકવાના તે જોઈ લઈએ। તો ગેસ ઉપર 2 થી 3 રીતે તમે શેકી શકો છો, પરંતુ આજે હું તમને અપમ પેનમાં કેવી રીતે શેકવાની તેની પરફેક્ટ રીત બતાવવાની છું। તો અહીંયા મેં ગેસ ઉપર એક અપમ પેન રાખી લીધું છે અને તેની અંદર મેં જે બોલ્સ બનાવીને રેડી કર્યા હતા તે 1 બાય 1 કરીને આપણે મૂકી દેવાના છે। અને અહીંયા તમારે ફ્લેમનું ધ્યાન રાખવાનું છે। ફ્લેમ જે છે એ તમારે એકદમ લો રાખવાની છે, મતલબ કે તમે જે સાઈડે ગેસ બંધ કરો છો તેનાથી જસ્ટ ઉપર એકદમ લો રાખશો તો જ તમારી બાટી પરફેક્ટલી કૂક થઈ જશે। હવે આપણે કવર કરી લઈશું અને તેને બેક થવા દઈશું। તો 7 થી 8 મિનિટ પછી આપણે ચેક કરવાનું છે। તો પહેલાં આપણે સેન્ટરના બોલ્સ ચેક કરવાના છે। તો હું તમને એક પલટાવીને બતાવી દઉં। તમે જોઈ શકો છો આછી એવી ગોલ્ડન લેયર આવી ગઈ છે, મતલબ કે નીચેથી તે કૂક થઈ ગયા છે। તો 3 બોલ્સ આપણે આવી રીતે પલટાવી લઈશું અને સાઈડના ચેક કરીએ તો થોડા હજી કાચા છે, કેમ કે સાઈડમાં છે ફ્લેમ ઓછી લાગે છે। તો ફરીથી આપણે તેને કવર કરી લઈશું અને કૂક થવા દેવાનું છે। તો 5 થી 7 મિનિટ પછી આપણે ચેક કરવાનું છે અને 5 થી 7 મિનિટ પછી આપણે જોઈએ તો અત્યારે હું તમને હવે સાઈડના બોલ્સ બતાવીશ। તો સાઈડના બોલ્સ પણ હવે તમે જોઈ શકો છો કે તે એકદમ નીચેથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો 1 બાય 1 કરીને બધા જ બોલ્સ આપણે પલટાવી લેવાના છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ કૂક થઈ ગયા છે। ફરીથી આપણે કવર કરી લઈશું અને બેક થવા દઈશું। ફરીથી આપણે 5 થી 7 મિનિટ જેવું થાય પછી તેને ચેક કરવાનું છે। હવે આપણે સેન્ટરના બોલ્સ ચેક કરીશું, કારણ કે તેને આપણે પહેલાં પલટાવ્યા હતા। તો તમે જોઈ શકો છો કે સેન્ટરના જે 3 બોલ છે તેની ઉપર સરસ એવી ગોલ્ડન લેયર આવી ગઈ છે, મતલબ કે તે પરફેક્ટલી કૂક થઈ ગયા છે। તો આપણે તેને આ સ્ટેજ ઉપર બહાર લઈ લઈશું। ફ્રેન્ડ્સ, તમે જો હાઈ ફ્લેમ ઉપર કરશો તો ડાર્ક ગોલ્ડન બ્રાઉન લેયર તો આવી જાય છે, પરંતુ તે ખાવામાં કડક લાગે છે અને અંદરથી ક્યારેક કાચા પણ રહે છે। તો તમારે લો ફ્લેમ ઉપર જ કૂક કરવાનું છે। હવે આપણે જે સેન્ટરના બોલ્સ બહાર લીધા હતા તેની જગ્યાએ આપણે જે સાઈડના બોલ્સ હોય છે તે ટ્રાન્સફર કરી લઈશું, કેમ કે ફ્લેમ ત્યાં વધારે હાઈ હોય છે અને તે કૂક થતા થાય અને પોઝિશન થોડીક પેનની બદલી લઈશું, મતલબ કે ફ્લેમ ઉપર લઈ લઈશું। તો 2 થી 3 મિનિટ પછી આપણે ફરીથી ઢાંકણ ખોલી અને ચેક કરી લેવાનું છે। અત્યારે પાછા ફરીથી આપણે સાઈડના બોલ્સ ચેક કરશું, કેમ કે આપણે સાઈડના બોલ્સ પહેલાં પલટાવ્યા હતા। તો હું તમને બોલ્સ બતાવી દઉં। તો એ કૂક થઈ ગયા છે અને આપણે તેને બહાર લઈ લઈશું।
તમને એવું લાગે કે જે બોલ્સ નથી થયા તે બોલને ફરીથી આપણે પલટાવી લઈશું અને તેને ફરીથી બેક થવા દઈશું. કવર કરી લઈશું અને ફરીથી લગભગ 2 થી 3 મિનિટ જેવું એને થવા દઈશું. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ફરીથી આપણે ચેક કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે સરસ એવી ગોલ્ડન લેયર ઉપર આવી ગઈ છે અને બધા જ બોલ્સ લગભગ પરફેક્ટલી કૂક થઈ ગયા છે. તો આપણે બધા જ બોલ્સને બહાર કાઢી લેવાના છે. ફ્રેન્ડ્સ, તમે પણ જો આવી રીતે ફ્લેમનું ધ્યાન રાખશો અને આવી રીતે જો બેક કરશો તો તમારી બાટી પણ એકદમ સરસ બેક થઈ જશે. અને આ બાટીને ગરમ ગરમ ઘીમાં તમારે ડુબાડીને સર્વ કરવાની છે. મેં અત્યારે નથી કરી. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.